હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ ધ્રુવિકાબેન પટેલ, શારદા સંકુલ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો વિષય છે ગણિત ગમ્મત, પ્રકરણ 6, ધોરણ 4, ભંગાર વેચનાર. પ્રકરણ 6, ભંગાર વેચનાર. ચલો તો ચાલુ કરીએ. આ શું છે? કિરણ સુમિત્રા ભંગારની દુકાન. આ જે છે ને એ શાની દુકાન છે? ભંગારની. શું તમે ક્યારેય ભંગારવાળીને મળેલા છો જે સ્ત્રી બહેન ભંગાર વેચતી હોય? એટલે કે તમે કોઈ એવી ભંગારવાળીને મળ્યા છો જે સ્ત્રી હોય અને ભંગાર વેચતી હોય? કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે. આ ઘટના કોને કહી છે? કિરણે. અને તે કેવી છે? સત્ય એટલે સાચી. તેને પટનામાં ભંગારની દુકાન છે. કોને? તો કિરણને. આ જે છે ને કિરણ, એને શું છે? પટનામાં ભંગારની દુકાન છે. તે શું કહે છે? તો હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. કિરણ કઈ ભણતી હતી? હિન્દી માધ્યમની શાળામાં. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા, પણ ગણિત ગમતું ન હતું. કિરણને હિન્દી ને વિજ્ઞાન ગમતું હતું, પરંતુ ગણિત વિષય ગમતો નહોતો. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે. તે શું કહે છે? કે આજે જે મને ગણિત નહોતું ગમતું ને, એ મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી. એ ટાઈમ એટલે કે જ્યારે સ્કૂલમાં હતી ને ત્યારે એને વિચાર્યું પણ નહોતું. તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? એ શું કહે છે કે તમે શું કહો છો? તમને ગણિત અઘરું લાગે છે? તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? તો તમારે અહીંયા જવાબ લખવાનો રહેશે. શું? કે તમારી ગણિતની જે ચોપડી છે ને એમાં તમને શું અઘરું લાગે છે? પછી સૌથી સહેલું પ્રકરણ કયું છે? તો તમારે અહીંયા જવાબ લખવાનો. ધારો કે આ 6થો પાઠ છે, ભંગાર વેચનાર. તો એવી રીતે કયું પ્રકરણ તમને સહેલું લાગે છે? જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. કિરણ શું કહે છે? કે હું નાની હતી ને ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. આ કારણથી તેની માતા એટલે કે મમ્મી કેટલાક લોકોના ઘરમાં નોકર તરીકેનું કામ કરતી હતી. અમારો એ મુશ્કેલ સમય હતો. મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી. ત્યારે કિરણને શું કરવું પડ્યું હતું? તો 8મા ધોરણ પછી શાળા છોડવી પડી હતી. હું આગળ અભ્યાસ કરવા માગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા. કિરણને અભ્યાસ એટલે કે ભણવું હતું આગળ, પણ એની મમ્મીએ એના લગ્ન કરી દીધા. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. કિરણ શું કહે છે? કે મારા પતિનો પરિવાર એટલે કે એના જે લગ્ન કરેલા ને એ કઈ રહેતા હતા? તો કાચા મકાનમાં. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા. તો કિરણનો જે પતિ હતો ને એમને 2 ભાઈ અને 1 બહેન હતી, જે શાળાએ જતા ન હતા. તેમને ચાની દુકાન હતી. તો જે તેમના 2 ભાઈ ને 1 બહેન હતી ને એ શાળાએ જતા નહોતા. તેની શાની દુકાન હતી? તો ચાની. શોધો. 1 કપ ચાની કિંમત કેટલી? બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત શોધો. તો અહીંયા પૂછવાનું છે. ચાની દુકાને મેં તો આશરે ચાની દુકાને કેટલી કિંમત જોઈ છે? 5 રૂપિયા. તો અહીંયા કેટલા રૂપિયા આવશે? 5 રૂપિયા. હોટલમાં પણ 5 રૂપિયા. તો આ બંને ખાલી જગ્યામાં 5-5 રૂપિયા હું ધારું છું. જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય તો તે 10 દિવસમાં કેટલા કમાશે? તો તે ચાની દુકાન ચલાવે ને તો દિવસના કેટલા કમાય? 30 રૂપિયા. તો 10 દિવસના કેટલા? તો આપણે શું કરવાનું? 30 ગુણ્યા 10. તો 3 એકા 3, અને જો જે આ 2 મીંડા વધ્યા ને 1 ને 2 પાછળ મૂકી દેવાના, એટલે કેટલા રૂપિયા થાય? 300. હવે આગળ. અને 1 મહિનામાં, તો 1 મહિનામાં કેટલા દિવસ હોય? તો 30. તો 30 ગુણ્યા 30 એટલે 3 તરી 9, પાછળ 2 મીંડા એટલે અહીંયા કેટલા આવશે? 900.
તમને જવાબ કેવી રીતે મળ્યો તેની ચર્ચા કરો. ખબર પડી ગઈ 900 કેમ ના આવ્યા? આગળ, હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ. કિરણ સ્વતંત્ર એટલે કે પોતાની રીતે ધંધો શરૂ કરવા માગતી હતી, તો તેને બંગડી અને દરજીની દુકાન શરૂ કરવાનું વિચાર્યું, પરંતુ એના કાકાએ શું કહ્યું કે આપણે ભંગારની દુકાન ખોલીએ તો વધુ કમાઈ શકીએ છીએ. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. અમે દુકાન માટે 80,000નું ધિરાણ પણ લીધું. ચલો બાળકો, ધિરાણ એટલે શું? તો ધિરાણ એટલે ધંધા માટે રોકવી પડતી રકમ. યાદ રહેશે ને? ધિરાણ એટલે શું? તો ધિરાણ એટલે ધંધા માટે રોકવી પડતી રકમ. શોધો, ધિરાણ એટલે શું? તમે ક્યારે કોઈએ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? શાના માટે? કેટલું ધિરાણ લીધું હતું? કેટલી રકમ પાછી ચૂકવવાની હતી? એ તમારે લખવાનું રહેશે. આગળ, બાબુ અને હરિયાને 300ની હાથ રેકડી ખરીદવી છે. હાથ રેકડી એટલે હાથથી ચાલતી રેકડી. કોને કોને? બાબુ અને હરિયાને. તો આ કોણ છે? હરિયો. અને આ કોણ છે? બાબુ. તો હરિયો શું કહે છે કે મેં બેંક પાસેથી 6 મહિના માટે 300નું ધિરાણ લીધું. 6 મહિના માટે હરિયો કેટલું ધિરાણ લે છે? 300નું. મારે બેંકને ₹51 દર મહિને ચૂકવવા પડશે. અને બાબુ શું કહે છે? મેં ચુનીલાલ પાસેથી ₹300નું ધિરાણ લીધું છે. મારે તેમને 6 મહિના પછી 360 ચૂકવવા પડશે. ચલો, અને ₹300નું લીધું છે અને તે દર મહિને બેંકને કેટલા આપે છે? 51. તો આપણે શું કરવાનું? 51 અને કેટલા મહિના હતા? 6. તો 51 ગુણ્યા 6. તો એને કેટલા ચૂકવવા પડે? તો 306. અને અહીંયા તો એને કેટલાનું લીધું હતું? 300નું જ ધિરાણ લીધું હતું, પરંતુ એને કેટલા ચૂકવવાના? 360. તો આપણે શું કરવાનું? 360 ઓછા 300. તો અહીંયા કેટલા આવશે? 60માંથી 6 જાય એટલે અહીંયા કેટલા રૂપિયા આવશે? 354. કેવી રીતે? 300 ઓછા 60. 300 વત્તા 60 એટલે 306. એટલે 360માંથી 6 જાય તો અહીંયા 54. અને અહીંયા 306. તો કોને વધુ રૂપિયા ચૂકવવા પડશે? હરિયાને કે બાબુને? તો કોને ચૂકવવા પડે? બોલો બોલો. બાબુને. કેટલા? 54. કેવી રીતે આવ્યા? તો 360 ઓછા 6. લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા, પણ હું નહોતી વિચારતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે. હવે અમારી પાસે વીજ સુવિધા સહિત પાકું મકાન છે. જ્યારે એમને ભંગારનો ધંધો ચાલુ કર્યો ને તો એમની જોડે વીજળીની સુવિધા, પાકું મકાન થઈ ગયું. ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ, બહેન અને મારી દીકરી પણ શાળાએ જાય છે. જ્યારે એમની પરિસ્થિતિ સારી થઈ ગઈ ભંગારની દુકાનથી, તો એમના 2 ભાઈઓ અને બહેન, અને જે પેલી કિરણ હતી ને એને શું હતું? દીકરી. તો એ પણ શાળાએ જતી થઈ. મારી પાસે પોતાની 9 રિક્ષા છે. કિરણ જોડે પોતાની કેટલી રિક્ષા થઈ? 9. હું દરેકના 1 દિવસના ₹20 ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપતી. તો કિરણ શું કરતી હતી? તો 1 દિવસનું ₹20 ભાડું લઈ અને રિક્ષા ભાડે આપતી હતી. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નહોતી. એટલે કે રવિવારે એ રકમ લેતી નહોતી. કિરણ 1 દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાતી હતી? 1 રિક્ષાના રોજ તેને ₹20 મળતા. તો 9 રિક્ષા દ્વારા તેને મળતી રકમ તો કેટલી? તો 9. 9 દુ 18. તો 18 અને આ મીંડું એટલે કે ₹180. તમે આ કઈ રીતે કર્યું? અરે જુઓ, હું તો આ રીતે કરીશ. 9 વખત 2 એટલે 18.
એટલે 9 દુ 18 અને પાછળનું મીંડું 180. પણ મેં સહેલું કર્યું, તેને મળશે 20 ગુણ્યા 10 બરાબર 200 રૂપિયા. તો 9 રિક્ષાના તેને મળશે 200 ઓછા 180 એટલે કે 20 રૂપિયા. આ રીતે પણ ચાલે. આ માટે અન્ય રસ્તા પણ વિચારો. તો આવા જુદા જુદા રસ્તા કેવી રીતે જવાબ આવે એ વિશે આપણે વિચારવાનું રહેશે. કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયું કેટલું કમાય છે? ચલો જોઈએ. મૌખિક ગણતરી કરીને જવાબ લખો. આપણે શું લખવાનું છે? એક રિક્ષામાંથી કેટલું કમાય છે? 2 ગુણ્યા 6 તો 6 દુ 12. તો અહીંયા શું આવશે? 12. 6 દુ 12 પણ અહીંયા મીંડું છે એટલે પાછળ મીંડું એટલે 120. 6 દુ 12 એટલે 12 અને અહીંયા શૂન્ય એટલે 120. ચલો 3 દુ 6 અને 4 તરી 12 એટલે 126. 8 ચોક 3202 વધી પડી 3. પહેલાં 4 શૂન્ય શૂન્ય અને પછી 8 ચોક 32 એટલે કે 320. 4 એકા 4 અને 8 ચોક 32 એટલે 324. 9 પંચા 40 ના 9 પંચા 45 વધી પડી 4. 9 દુ 18 19 20 21 22 એટલે 225. 9 ગુણ્યા 25 તો 225. 31 ગુણ્યા 9 તો 9 એકા 9 અને 9 તરી 27 એટલે 271. 9 એકા 9 અને 9 તરી 27 એટલે 279 રૂપિયા. મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું. તેઓ ઘરે ઘરે જઈને હાથલારીમાં ભંગાર લઈને આવે છે. પછી હું તેને મોટી દુકાને વેચું છું. તો ભંગારની દુકાનવાળા શું કરે? તો પહેલાં ભંગાર ભેગો કરે અને પછી તેને મોટી દુકાને વેચે. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? કિરણ ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર લીધો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ. ભંગારનો ભાવ જાણવામાં કિરણને મદદ કરો. 31 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડશે? તો 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત કેટલી હતી? 15 રૂપિયા. તો 30 કિલોગ્રામની 15 ગુણ્યા 30 તો 15 તરી 45 એટલે કે 450 રૂપિયા. અને 31 કિલોગ્રામ માટે તે કેટલા ચૂકવે? તો શું કરવાનું? 31 ગુણ્યા 15 તો આપણને શું જવાબ મળશે? 465 રૂપિયા ચૂકવે. કેટલા? 465. ચલો આગળ. 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? કેટલા કિલોગ્રામ છે? 42 કિલોગ્રામ. વર્તમાનપત્રનો શું ભાવ છે? 15 રૂપિયા. તો શું કરવાનું? 42 ગુણ્યા 15 તો જવાબ શું મળશે? 630. પછી શું છે? 22 કિગ્રા પ્લાસ્ટિક. પ્લાસ્ટિકનો ભાવ શું છે? 10. તો 22 ગુણ્યા 10 તો 220. જવાબ શું આવશે? 220. 23 કિલોગ્રામ રદ્દી કાગળ. 23 કિલોગ્રામ રદ્દી કાગળ કઈ છે? આ રહ્યું. 7 રૂપિયા લેખે છે. તો 23 ગુણ્યા 7 એટલે કે 161 રૂપિયા. 12 કિલોગ્રામ લોખંડ. લોખંડનો ભાવ શું છે? 22. તો આપણે શું કરવાનું? 22 ગુણ્યા 12 તો 264 રૂપિયા. અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ મળશે? 600થી વધારે કે 600થી ઓછી? તો 600થી વધારે. આજે તે પ્લાસ્ટિક રદ્દી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. તો લોખંડનું શું વજન થાય? 32 કિલોગ્રામ, પિત્તળનું 4 કિલોગ્રામ, રદ્દી કાગળનું 152 કિલોગ્રામ અને પ્લાસ્ટિકનું 63 કિલોગ્રામ.
63 આમાં શું કહ્યું છે? તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનું કેટલી રકમ ચૂકવે હશે? તો 63 કિલોગ્રામ. તો શું કહ્યું છે? પ્લાસ્ટિકની રકમ શું છે? 11. તો આપણે શું કરવાનું? 63 ગુણ્યા જો 63 ગુણ્યા 11. તો તમે ધોરણ 3માં શીખેલા ગુણાકારને યાદ કરો તો કેવી રીતે કરવાનું? તો 63 તો 60 ને 3 63 થાય, તો 60 વત્તા 3 60, તો 60 દાન 60 તો 600 થયા, એટલે કે 11 છે. પહેલાં 63 તો અહીંયા 60 લખ્યા, 3 લખ્યા, એવી રીતે 11 છે તો અહીંયા 10 અને અહીંયા 1, તો 60 દાન 600 અને 3 દાન 30, એવી રીતે અહીંયા 1 છે 60 એકા 60 અને 3 એકા 3. પડી ગઈ ખબર? તો ટોટલ કેટલું આવ્યું? 11 ગુણ્યા 63 એટલે 11 વખત 63, અથવા 11 વખત 60 એટલે 660. તેથી જવાબ 660 કરતાં વધારે છે. જવાબ 700 કરતાં ઓછો આવે છે, તમે કહી શકો છો. શા માટે? તો 60 છે આ, એના વત્તા 60 એટલે 660 વત્તા 30 એટલે 690 અને 3 એટલે 693. પડી ગઈ ખબર? અને તમને ના ખબર પડે તો શું કરવાનું? 63 ગુણ્યા 63 કિલોગ્રામ હતું અને પ્લાસ્ટિકનું વજન કેટલું હતું? 11. તો 63 ગુણ્યા 11 તો પણ 603 જવાબ આવી જશે. તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકના દીનુને 603 રૂપિયા આપશે. કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વચ્ચે તે કેટલો નફો કમાઈ હશે? કેટલા રૂપિયા કમાઈ હશે? તો ચલો, 1 કિલોગ્રામ પ્લાસ્ટિક કેટલામાં ખરીદ્યું હતું? 10 રૂપિયામાં. અને તેને કેટલા રૂપિયામાં વેચ્યું? 11 રૂપિયામાં. તો તેને 1 કિલોગ્રામમાં કેટલું કમાઈ હશે? 1 રૂપિયો. પડી ખબર? આગળ હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને તે કેટલા રૂપિયા કમાઈ હશે? તો શું કરવાનું? કે 63 કિલોગ્રામ તો પ્લાસ્ટિક એવી કેટલા રૂપિયા કમાઈ? 1 રૂપિયો. તો 63 એકા 63, તો જવાબ શું હશે? 63 રૂપિયા કમાઈ હશે. કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. દીનું 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? તો લોખંડનો ભાવ શું હતો? ચલો જોઈએ. લોખંડનો ભાવ હતો 24 રૂપિયા. કિરણ 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 24 રૂપિયામાં વેચે. ત્યારે 32 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે કેટલા રૂપિયા કમાશે? તો 24 ઓછા 2 22, તો એને 2 રૂપિયા મળતા હશે. કેટલા કિલોએ? 1 કિલોએ. તો 32 કિલોએ કેટલા? 32 ગુણ્યા 2, તો 2 દુ 4 અને 3 દુ 6 એટલે 64 રૂપિયા મળ્યા. પડી ગઈ ખબર? આગળ દીનું 152 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા ચૂકવશે? તો 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ કેટલા રૂપિયા છે? 8 રૂપિયા. એથી 152 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત 8 ગુણ્યા 152. તો દીનુએ કેવી રીતે લખ્યું? તો 152 છે તો 100 ને 50 વત્તા 2 અને 8 રૂપિયા કિંમત. તો અહીંયા શું કર્યું? 100 ગુણ્યા 8, તો 800, 50 ગુણ્યા 8 તો 400 અને 4 દુ 8 દુ 16, તો કેટલી થઈ? 800 વત્તા 400 વત્તા 16 એટલે કે 856 રૂપિયા. તો શું કહ્યું છે કે જવાબ 1000થી ઓછો આવશે કે વધુ? તો ઓછો. જો છે ને, થયું ને? 800 400 1200 ને 16, તો 1000થી વધુ આવશે. આગળ તેથી 152 કિલોગ્રામ રદ્દી કાગળના તેને 1216 રૂપિયા કિરણને આપશે. દીનું પિત્તળનું શું ચૂકવશે? તો દીનું 4 કિલોગ્રામ પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે? તો પિત્તળનો ભાવ શું છે? 280, તો 280 ગુણ્યા 4, તો 1120 રૂપિયા ચૂકવશે. પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરો. અહીંયા શું કહ્યું છે કે 37 ગુણ્યા 18. ચલો, તો આપણે 37 ગુણ્યા 18, તો એની ગણતરી કરવાની છે. આપણે જે આગળ કર્યું ને એ રીતે. કેવી રીતે? તો 30 વત્તા 7, અહીંયા 10 વત્તા
10 ને નીચે 8 લખવાના, એ રીતે ગણતરી કરવાની રહેશે. આ તમારે જે છે ને ક ખ ગ ઘ ચ છ જ જ એ તમારી નોટબુકમાં ગણવાના રહેશે. મારી રોજનીશી. કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. તેને તેઓએ 841 રૂપિયા ચૂકવ્યા. કિરણે દીનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને દીનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા. ચલો, આ શું છે? 6 નોટ 100ની, તો 100ની, તો 6 ગુણ્યા 100 એટલે 600. પછી 7 નોટ 20ની, તો 7 દુ 14 એટલે 140. 8 નોટ 5 રૂપિયાની એટલે કે 8 પંચા 40. 4 રૂપિયાના સિક્કા એટલે 4 એકા 4. 3 નોટ 50ની, તો 5 તરી 15 એટલે 150. 6 નોટ 10ની એટલે કે 10 છંગ 60. કિરણે પોતાની રોજની સીમા નોંધ કરી. જુઓ છે ને 600, 150, 140, 60, 40 ને 4, તો ટોટલ કેટલું થાય છે? 994. તો કિરણને કેટલા મળે? 994 રૂપિયા મળે. અને કેટલા ચૂકવ્યા? 841. તો 994 માઇનસ 841, તો કિરણને કેટલા મળ્યા? 153 રૂપિયા એને નફો મળ્યો. પછીથી કિરણે ભંગાર લેનારને 919 ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા? 919. જ્યારે તેને ભંગાર વેચ્યો ત્યારે દીનુએ આ પ્રમાણે નોટ અને સિક્કા આપ્યા. જુઓ, 28 સિક્કા રૂપિયાના છે એટલે 28. 5 નોટ 100ની છે એટલે 500. 1 નોટ 50ની છે એટલે 50. 18 નોટ 10 રૂપિયાની એટલે 180. 9 દુ 18 એટલે બીજા પણ 180. તો હવે કિરણની રોજની સીમા તમે નોંધો. તો આપણે શું કરવાનું? તો 500 વત્તા 180 વત્તા 180 વત્તા 50 વત્તા 28, ટોટલ સરવાળો કરીએ તો 938 રૂપિયા થાય. તો કિરણે કેટલા ચૂકવેલા? 919. તો એને શું થાય? કેટલાક રૂપિયા કમાઈ હશે? તો 938 ઓછા 919, તો 19 દુ 38 થાય ને એટલે 19 રૂપિયા કમાઈ હશે.